શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાય. શ્રી ગોકુલનાથજી ચરિત્રામૃતની એક ઝલક જોઈએ તો એમાં પંચોલીજી નામના એક વૈષ્ણવ શ્રી ગોકુલનાથજીને વિનંતી કરે છે કે પ્રભુ, આપને સૌથી વિશેષ પ્રિય શું છે? અને આપ શ્રી તેનો શો જવાબ આપે છે તેનું ભાવ દર્શન આજે આપણે કરીશું. ભગવદીયના ભાવ મને ભીંજવે રે લોલ પ્રકરણનું આ નામ છે. શ્રી ગોકુલેશજીનો જન્મદિવસ સૌ વૈષ્ણવોએ અપૂર્વ ઉત્સાહ અને ઉલ્લાસથી મહામહોત્સવ તરીકે મનાવ્યો. ખૂબ આનંદ કર્યો. પછી નિશ્ચય કર્યો કે હવેથી દર વર્ષે આ જ રીતે આ મહોત્સવ મનાવવો. મહોત્સવના એકાદ દિવસ પછી શ્રી ગોકુલેશ પ્રભુ સાંજના સમયે તેમની બેઠકમાં બિરાજ્યા હતા. આખો બેઠક ખંડ વૈષ્ણવોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. ગામ ગામના વૈષ્ણવો આપશ્રીના વચનામૃત સાંભળવા આતુર હતા. આપની અતિ નિકટતા પ્રાપ્ત કરનાર પંચોલીજી નામના વૈષ્ણવે વિનંતી કરી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પંચોલીજી નામના એક વૈષ્ણવે વિનંતી કરી, પ્રભુ, આજે એ જાણવાની જિજ્ઞાસા છે કે આપને સૌથી વિશેષ પ્રિય શું છે? વૈષ્ણવ, આવો પ્રશ્ન તો એક દિવસ અમારા વહુજીએ પણ કર્યો હતો. શ્રી ગોકુલનાથજી બોલ્યા, આમ તો જીવ માત્રને સૌથી વિશેષ પ્રિય પ્રભુ જ હોય અને હોવા જ જોઈએ. એમાં પૂછવાની કે વિચારવાની જરૂર જ ન હોય. હું પ્રભુની પ્રિયતાને જરા જુદી રીતે વિચારું છું. પ્રભુની પ્રિયતા પ્રાપ્ત કરવા માટે જેઓ પ્રભુના અત્યંત કૃપાપાત્ર છે ને તેમની પ્રિયતા પ્રાપ્ત કરવી જોઈએ. જેમ દૂતી દ્વારા અભિસારિકા પોતાના પ્રિયતમને પ્રાપ્ત કરે છે તેમ પ્રભુના પ્રિય દ્વારા પ્રભુને પ્રિય બનાવી શકાય. પ્રભુને સૌથી પ્રિય લક્ષ્મીજી નથી. ભલે લક્ષ્મીજી પ્રભુના પત્ની હોય, પરંતુ લક્ષ્મીજીથી એ પ્રિય પ્રભુને તેમના ભક્તો છે. તેથી પ્રભુએ નારદજીને પણ આજ્ઞા કરેલી કે હે નારદ, હું વૈકુંઠમાં વસતો નથી. વૈકુંઠમાં ક્યારેક મારી હાજરી ન હોય એવું બને પણ ખરી, પરંતુ જ્યાં મારા ભક્તો મારા કથા કીર્તન કરે છે ત્યાં હું અચૂક હાજર રહું છું. એટલે વાલા વૈષ્ણવો, આપણે સત્સંગ કરીએ છીએ તો પ્રભુ પણ એ સત્સંગ શ્રવણ કરવા પધારે છે. આમ ભક્તોનું હૃદય એક એવું સ્થાન છે જ્યાં પ્રભુ સદા સર્વદા બિરાજે છે, અને તેથી ભક્તોનું પ્રિયત્વ પ્રાપ્ત થઈ શકે તો તે ભક્તો દ્વારા પ્રભુનું પ્રિયત્વ પામી શકાય. માટે મને સૌથી વિશેષ પ્રાણથી વિશેષ પ્યારા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સેવકો છે. ત્યાર પછી અમારા સેવકો પણ મને એટલા જ વહાલા છે. મારા આ બધા વૈષ્ણવો મારી આંખોની કેકી સમાન છે. શરીરના બીજા બધા અંગોને નુકસાન થાય તો ચાલે, પણ આંખની કેકી જોખમમાં આવે તો ન ચાલે, કારણ કે આંખથી આપણી દુનિયામાં અજવાળું છે. આંખથી આપણી દુનિયામાં અજવાળું છે. આંખ વિના સર્વત્ર અંધારું છે. તેમ વૈષ્ણવોથી પ્રભુની પ્રસન્નતા છે. માટે મને વૈષ્ણવો સૌથી વધુ પ્રિય છે. મેં વહુજીને પણ આ જ વાત કરેલી કે મારા વૈષ્ણવો પછી તમારો ક્રમ આવે. વાહ પ્રભુ વાહ, આપે તો અમને સુંદર શિખામણ આપી કે અમારે પણ અમારા કુટુંબીજનોથી એ વૈષ્ણવોને અતિ પ્યારા ગણવા જોઈએ. હા, જેમ ગાયમાં 33 કરોડ દેવતા અને સર્વ તીર્થોનો વાસ છે, તેમ વૈષ્ણવમાં સમગ્ર વૈકુંઠ, ગોલોક અને વ્રજ વસેલા છે. કારણ કે તે સૌના આદિશ્વર સાક્ષાત પ્રભુ વૈષ્ણવના હૃદયમાં બિરાજે છે. માટે વૈષ્ણવ સદા સર્વદા શુદ્ધ અને પવિત્ર છે અને 4 વર્ણથી પર છે. તેને જ્ઞાતિ જાતિના શાસ્ત્રના કોઈ ભેદો નથી. તેને કોઈ લિંગ ભેદ નથી. તેને જ્ઞાની અજ્ઞાનીના ભેદ નડતા નથી. રાય રંગની ભેદ રેખાથી પણ વૈષ્ણવતા પર છે. માટે મને સૌથી વધુ પ્રિય મારો વૈષ્ણવજન છે. પંચોલી, હું તમારા ગામમાં ગયો. ત્યાં તમારા ભક્ત કવિ નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ મેં ઘણા ઠેકાણે સાંભળ્યું. વૈષ્ણવજન તો તેને રે કહીએ છે,
પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મનય અભિમાન નયાણે રે. એ સાંભળીને મને ઘણો આનંદ થયો. એ સાંભળતા સાંભળતા શ્રી તાજચરણ અને શ્રી પિતૃચરણના કૃપાપાત્ર સેવકો અનાયાસ યાદ આવી જતા. કલ્યાણ ભટ્ટે વિનંતી કરી, કૃપાનાથ, આપ જ્યારે વૈષ્ણવતાની વાત કરી રહ્યા છો ત્યારે આપનો જ એક પ્રસંગ મને યાદ આવે છે. આજ્ઞા હોય તો કહો. જરૂર કહો ભટ્ટજી. વૈષ્ણવોની વાતો કરવી અને સાંભળવી મને ખૂબ ગમે છે. એટલે શ્રી ગોકુલનાથજી સ્વયં કહી રહ્યા છે કે વૈષ્ણવોની વાતો કરવી અને સાંભળવી મને ખૂબ ગમે છે. કૃપાનાથ, એક વખત સવારમાં આપ અપરસમાં શ્રી ઠાકોરજીની સેવામાં પધારી રહ્યા હતા. કોઈક કારણસર સેવામાં પધારવામાં થોડો વિલંબ થયેલો, એટલે આપ ઉતાવળમાં હતા. છત પરથી આપ ઝડપથી પધારતા હતા ત્યારે આપના સ્કંદ પ્રદેશ પર ધરેલો ઉપાણો હવામાં ઉડતો હતો. ત્યારે કોઈક પરદેશી વૈષ્ણવ દર્શનાર્થે આવેલા, હાથ જોડીને ઊભેલા. અનાયાસ ઉપરણાનો છેડો એ વૈષ્ણવને સ્પર્શી ગયો. આપ ત્યાં જ રોકાઈ ગયા અને પૂછ્યું, કોણ હે રે તો? તે વૈષ્ણવે બે હાથ જોડી ડરીને જવાબ આપ્યો, કૃપાનાથ, હું વૈષ્ણવ છું. કૃપાનાથ, હું વૈષ્ણવ છું. આપે ફરીથી એક પ્રશ્ન કર્યો. પેલા વૈષ્ણવે એક જવાબ આપ્યો. આપ હસતા હસતા આજ્ઞા કરતા ગયા, વૈષ્ણવથી અમારી અપરસ કદી છોવાતી નથી. આ પ્રસંગ મારા મનમાં દ્રઢ રીતે કોતરાઈ ગયો છે. જો આવો વૈષ્ણવી ભાવ અમારામાં સૌ વૈષ્ણવો પ્રત્યે આવે તો અમારું કલ્યાણ થઈ જાય. વાહ ભટ્ટજી, તમારું નામ પણ કલ્યાણ અને તમારા કલ્યાણની સુંદર રીતે વાંચના કરી. તમારી વાત બિલકુલ સાચી છે. વૈષ્ણવથી અપરસ કદી છોવાય નહીં. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. શ્રી ગોકુલનાથજી સ્વયં કહી રહ્યા છે કે વૈષ્ણવથી કદી અપરસ છોવાય નહીં. તો આપણે અપરસ કરીને ઠાકોરજીની સેવા કરતા હોઈએ, આપણા હાથ પવિત્ર કરતા હોઈએ તો આપણા ઘરના પ્રત્યે આઘા રહો એવો ભાવ ન રાખવો, કારણ કે બધા વૈષ્ણવ છે. પંચોલીજીએ ફરી વિનંતી કરી, મહારાજ, શ્રી મહાપ્રભુજીથી લઈને 7 બાળકો સુધીના આપના પરિવારમાં સૌએ જીવોનો ઉદ્ધાર કર્યો છે. વૈષ્ણવોની સંખ્યા તો અસંખ્ય છે, પણ બધા એક સરખી જ કક્ષાના ગણાય કે તેમાં કક્ષાભેદ ખરો? પંચોલીજી, તમે ખૂબ સારો પ્રશ્ન કર્યો. આ જ પ્રશ્ન થોડા દિવસ પહેલા અમારા કલ્યાણ ભટ્ટે પણ કર્યો હતો. વૈષ્ણવ તો સૌ છે, પણ તેમના મૂળ લીલા સ્વરૂપના અધિકાર પ્રમાણે કક્ષાભેદ જોવા મળે છે. વાલા વૈષ્ણવો, આ બધું આપણે સમજવા જેવું છે કે વૈષ્ણવતાની 4 કક્ષાઓ જોવા મળે છે. પેલું દાસ, બીજું સેવક, ત્રીજું ભગવદીય અને ચોથું તાદ્રશી. જેમણે બ્રહ્મ સંબંધ લીધો અને ગુરુની આજ્ઞા પ્રમાણે સેવાની શરૂઆત કરી એ બધા દાસ કક્ષાના વૈષ્ણવ છે. કારણ કે દાસ સ્વામીની આજ્ઞા પ્રમાણે તેમની સેવા કરે. પોતાની બુદ્ધિ તેણે વાપરવાની ન હોય, પરંતુ આમ સેવા કરતા કરતા સ્નેહ વધે એટલે તે સ્વામીના સુખનો વિચાર કરીને સેવાના કાર્યો કરે. સ્નેહ ભાવ વધતા તે દાસમાંથી સેવક બને. ગુરુની આજ્ઞા પ્રમાણે તો સેવા કરે જ, પણ કેવળ સેવાનું ક્રિયાકાંડ ન કરે, સ્નેહપૂર્વક સેવા કરે, એને સેવક કહેવાય. દાસ તો સૌ કોઈ હોય, સૌ સેવક ન હોય. આમ સેવક ધર્મનું પાલન કરતા કરતા પ્રભુમાં પ્રેમ અને આસક્તિ વધતી જાય ત્યારે પ્રભુ પણ તેના ઉપર પ્રસન્ન થાય અને પોતાનો અનુભવ જતાવવા માંડે. સાક્ષાત દર્શન આપે, માગીને આરોગે, સાક્ષાત સ્વરૂપે તેની સાથે વાતો કરે ત્યારે તેને ભગવદીયત્વની પ્રાપ્તિ થઈ એમ કહેવાય. આવા ભગવદીઓના ટોળા ન હોય, એ તો બહુ જૂજ સંખ્યામાં હોય. આવી ભગવદીયતા પ્રાપ્ત થતા તે જીવને પ્રભુ વિના ચેન ન પડે. પોતાના દેહ અને દેહના ધર્મોનું ભાન પણ ન રહે, કેવળ પ્રભુમય બની જાય. પ્રભુના વિરહ તાપમાં મસ્ત રહે.
જગતને પણ ભૂલી જાય, ત્યારે તેને વ્યસન દશા પ્રાપ્ત થઈ એમ માનવું. આવી ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત કરનાર જીવ તાદ્રશી કહેવાય. પછી તો પ્રભુ તેની પાછળ પાછળ ડોલે. સદા સર્વદા પ્રભુનો સાનુભવ તેને થયા જ કરે. તેનું સમગ્ર જગત તેના પ્રભુમાં જ સમાવિષ્ટ થઈ ગયું હોય. આવો ઉચ્ચતમ કક્ષાનો નિરોધ એ જ પુષ્ટિ માર્ગનો પરમ ફળ છે. આવા તાદ્રશી વૈષ્ણવો તો થઈ ગયા ગજનધાવન, જેવા કે રાજા આશ્કરણ જેવા. કૃપાનાથ, આજે એવા કોઈ તાદ્રશી વૈષ્ણવના દર્શન ન થાય? પંચોલી કેમ ન થાય? શ્રી વલ્લભનો માર્ગ ભૂતળ પર બિરાજે છે, ત્યાં સુધી આવા તાદ્રશી વૈષ્ણવો પણ ભૂતળને શોભાયમાન કરે જ છે. ભાગ્ય હોય તેને દર્શન થાય. કલ્યાણ ભટ્ટે પણ આવો પ્રશ્ન કર્યો હતો. 2 દિવસ પહેલા જ અમારા જન્મ દિવસે સૌ વૈષ્ણવો પ્રસાદ લેવા બેઠા હતા. વૈષ્ણવોની વચ્ચે હું ફરતો હતો, ત્યારે કલ્યાણ ભટ્ટે એવા એક તાદ્રશી વૈષ્ણવના દર્શન કરાવેલા. પૂછો એમને, ભટ્ટજી શું બન્યું હતું, કહો ને. એટલે હવે ભટ્ટજી કહે છે કે મેં આપશ્રીને વિનંતી કરેલી કે આટલા બધામાં કોઈ તાદ્રશી વૈષ્ણવ જોવા મળે ખરા? મારે તેમના દર્શન કરવા છે. વૈષ્ણવોની પંગતમાં બેઠેલા એક વૈષ્ણવ પ્રસાદ ન લેતા પાતળ પર બેઠા બેઠા રડતા હતા. બાજુમાં બેઠેલા વૈષ્ણવે આપશ્રીને એમની ફરિયાદ કરી. મહારાજ, આજના આનંદ મંગલ પ્રસંગે આ વૈષ્ણવ આંસુ પાડે છે અને પ્રસાદ લેતા નથી. આપે પૂછ્યું, કેમ રે વૈષ્ણવ, શું દુઃખ છે? તેમણે હાથ જોડી ગદગદ કંઠે કહ્યું, કૃપાનાથ, દુઃખ તો કંઈ નથી. આ મહાપ્રસાદના દર્શન થતા મારા પ્રભુની સ્મૃતિ તાજી થઈ ગઈ. હું તો નિષ્કિંચન છું. આવી ઉત્તમ સામગ્રી મારા પ્રભુને આજે અંગીકાર કરાવી નથી, એટલે તે પ્રસાદ તરીકે લેતા મને મૂંઝવણ થાય છે. પ્રભુની સ્મૃતિ તાજી થતા આંખ ભીની થઈ ગઈ. મને ક્ષમા કરો પ્રભુ. આપે નીચા નમી એ વૈષ્ણવના બાવડા પકડી ઊભા કરી દીધા, પોતાના હૃદય સાથે લગાવી દીધા. બોલો શ્રી ગોકુલનાથ પ્યારે કી જય. જય જય શ્રી ગોકુલેશ, શેષ ન રહે લેશ કલેશ. આપે એ વૈષ્ણવને હૃદય સાથે લગાવી દીધા અને ખૂબ જ પ્રેમથી કહ્યું, વૈષ્ણવ, તને ધન્ય છે. આટલા બધામાં તમે એક તાદ્રશી વૈષ્ણવ નીકળ્યા, જેમણે પોતાના પ્રભુના સુખનો વિચાર કર્યો. તમે અમારે ત્યાં આવ્યા એથી અમને વિશેષ આનંદ થયો. તમે ખુશીથી તમારા ઘેર જાઓ. એ વૈષ્ણવ મુઠ્ઠીઓ વાળીને દોડ્યા. આપે મારા તરફ ફરી આજ્ઞા કરી. કલ્યાણ ભટ્ટ, આ તાદ્રશી વૈષ્ણવ માથે કંઈ જુદા પ્રકારના શિંગડા નથી ઉગતા. એ દેખાવમાં તો સામાન્ય વૈષ્ણવ જેવા જ હોય છે. ક્યારેક તો એ ગાંડાઘેલા પણ દેખાતા હોય છે. માટે દેખાવ ઉપરથી વૈષ્ણવનું માપ કાઢવાની ભૂલ કદાપી ન કરશો. ધન્ય છે પ્રભુ, આપે અમારે પ્રાપ્ત કરવાની વિવિધ કક્ષાઓ પણ વધુ સુંદર રીતે બતાવી છે. વૈષ્ણવો, અત્યારે વૈષ્ણવની અને વૈષ્ણવતાની વાતો કરતા કરતા મને શ્રી તાતચરણના કેટલાક કૃપાપાત્ર વૈષ્ણવોની સ્મૃતિ એકદમ તાજી થાય છે. એમનામાં એક હતા કુંભનદાસ. તેમને શ્રી ઠાકોરજીની કિશોર લીલામાં અત્યંત આસક્તિ. તેથી જતીપુરા, ગિરિરાજ અને શ્રી ગોવર્ધનધરને છોડી ક્યાંય જાય નહીં. એક દિવસ મેં અને શ્રી બાલકૃષ્ણ દાદાભાઈએ વિચાર કર્યો, આપણે કુંભનદાસજીને ગોકુળ લઈ જઈએ. શ્રી નવનીત પ્રિયાજીના દર્શન તેમને કદી કર્યા નથી. શ્રી નવનીત પ્રિયાજી સન્મુખ તેમને કદી કીર્તન નથી ગાયા. તો ચાલો ને એવું કંઈક કૌતુક કરીએ કે કુંભનદાસજીને ગોકુળમાં આવવું પડે. અમે બંને કુંભનદાસજીને સાથે લઈ ભગવદ વાર્તા કરતા કરતા ચાલવા માંડ્યા. કુંભનદાસજીને ભગવદ લીલાના પ્રસંગો એક પછી એક અમે પૂછતા ગયા. કુંભનદાસજી તેમના દિવ્ય અનુભવો અમને કહેવામાં એવા તલ્લીન બની ગયા કે તેઓ કઈ દિશામાં ચાલી રહ્યા છે, કેટલું ચાલ્યા છે તેનું પણ ભાન ન રહ્યું. એમ કરતા શ્રી યમુનાજીના કિનારે આવી ગયા. સામે કિનારે ગોકુળ હતું. નાવમાં બેસીને શ્રી યમુનાજી પાર કરવાના હતા. કિનારે અમે થોભ્યા ત્યારે કુંભનદાસજી ચમક્યા. સામે પાર ગોકુળ જોતા જ તેઓ ત્યાંથી મુઠ્ઠીઓ વાળી શ્રી ગિરિરાજજીની દિશામાં પાછા દોડ્યા.
અમે બંને ભાઈઓ તેમની કિશોર લીલાની આવી આસક્તિ અનિમેષ જોતા જ રહ્યા. આવા ભગવદીઓ હવે ભૂતળમાં થવા દુર્લભ છે. કૃપાનાથ, ગોવિંદ સ્વામી સાથે બનેલો પ્રસંગ પર કૃપા કરીને સંભળાવો ને. ભાઈ, ગોવિંદ સ્વામીની તો વાત જ શી કરવી. એ પણ એવા દ્રઢ સ્વરૂપાસક્તિ વાળા ભગવદીય થઈ ગયા. એમને શ્રી યમુનાજીના સ્વરૂપનો એવો ઉત્તમોત્તમ દિવ્ય અનુભવ કે તેમને શ્રી યમુનાજીના જલ સ્વરૂપ અને સ્વામીની સ્વરૂપમાં કોઈ ભેદ જણાતો નહીં. તેથી તેઓ ક્યારેય યમુનાજીમાં સ્નાન ન કરે. પોતાનો પગ શ્રી યમુનાજીના જલને ન સ્પર્શે એનું ખૂબ ધ્યાન રાખતા. તેમનો એવો ભાવ હતો કે પ્રભુના તુર્યપ્રિયા એવા શ્રી યમુનાજીને મારો પગ લાગે તો મને અપરાધ થાય. અમે સૌએ તેમની આ સ્વરૂપ નિષ્ઠાની એક દિવસ કસોટી કરેલી. અમે 3-4 ભાઈઓ ત્યારે નાના હતા. ગોવિંદ સ્વામી ગોકુળ આવેલા. અમે સૌ તેમને આગ્રહ કરીને શ્રી યમુનાજીના કિનારે લઈ ગયા અને ત્યાં ઊંચકીને શ્રી યમુનાજીમાં નવડાવવા પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે તેમણે હાથ જોડીને વિકળ સ્વરે કહ્યું, બાવા, કૃપા કરીને મને છોડી દો. શ્રી યમુના મહારાણીને આ દેહનો સ્પર્શ થશે ને તો મને ભારે અપરાધ લાગશે. આ મજાક કરવાનો વિષય નથી પ્રભુ, મને ક્ષમા કરો. તેઓ અમારાથી છૂટીને મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગેલા. તેઓ પ્રભુના પ્રિય સખ્ય ભક્તિનું પ્રભુએ તેમને દાન કરેલું, પણ એક વૈષ્ણવ તરીકે તેમની દીનતા પણ અપૂર્વ હતી. અમારા સૌ બાળકો પ્રત્યે પણ તેમનામાં એવો જ ગુરુભાવ ઝળહળતો હતો જેવો ભાવ તેમને કાકાજી પ્રત્યે હતો. વૈષ્ણવોનું સ્મરણ કેટલું બધું રોમાંચકારી છે. અરે શ્રીનાથજી, એક વખત કાકાજી પૈકીના સુરદાસજીનું પણ અમે અત્રે સ્મરણ થઈ આવે છે. એક વખત કાકાજી ગુજરાતના પ્રવાસે પધારેલા. ત્યારે અમે સૌ ભાઈઓએ વિચાર કર્યો કે સુરદાસજીની પરીક્ષા કરવા જેવી છે. રોજ શ્રીનાથજીને જેવા શ્રૃંગાર ધરાય છે એવા જ કીર્તન સુરદાસજી ગાય છે. તેમને નેત્રો તો છે જ નહીં, તો શ્રીનાથજીના દર્શન કેવી રીતે કરતા હશે? જરૂર તેમણે અંદરના માણસને સાધ્યો હોવો જોઈએ કે આજે કયો શ્રૃંગાર ધરાવ્યો છે. તે સુરદાસજીને બતાવી દે. આપણે એકવાર સુરદાસજીની કસોટી કરીએ. અમે દાદાભાઈ શ્રી ગિરધરજીને એ માટે વિનંતી કરેલી. ત્યારે દાદાજીએ સ્પષ્ટ આજ્ઞા કરેલી, બાવા, વૈષ્ણવોની કસોટી ન કરો, અને તેમાંય શ્રી મહાપ્રભુજીના સેવકોની કસોટી તો કદી ન કરશો. છતાં અમે આગ્રહ કરી રાખ્યો. ઉષ્ણકાલના દિવસો હતા. સુરદાસજીને ગોકુળ તેડી ગયા. એ દિવસે ગરમીનો પારો સૌથી ઊંચો ચડ્યો હતો. એટલે શ્રી નવનીત પ્રિયાજીને શ્રૃંગારમાં કેવળ એક મોતીની માળા ધરી, વસ્ત્ર પણ ન ધર્યા. સુરદાસજી ચોકમાં બેઠા હતા. દર્શન ખુલવાની રાહ જોતા હતા. અમે એવો કડક બંદોબસ્ત કરેલો કે કોઈ સેવક તે દિવસના શ્રૃંગારના સમાચાર સુરદાસજી સુધી પહોંચાડી ન શકે. શ્રૃંગાર પણ વિલક્ષણ હતા. દર્શન ખુલતાની સાથે તેમણે કીર્તન ગાવાની શરૂઆત કરી. સુરદાસજીએ તો હસતા હસતા કીર્તન ગાવાનું શરૂ કર્યું. દેખો રી હરી નંગમ નંગા. મારાથી બોલાઈ ગયું, અરે સુરદાસજી, પ્રભુને આવું તે કહેવાતું હશે અને આવું ગવાતું હશે. તેમણે હાથ જોડીને કહ્યું, બાવા, આપે જેવો વિલક્ષણ શ્રૃંગાર કર્યો એવું મેં વિલક્ષણ પદ ગાયું, એમાં મારો શો વાંક? ત્યારે અમે સૌ ભાઈઓ સુરદાસજી ઉપર ખૂબ પ્રસન્ન થયેલા. અમને દ્રઢ પ્રતીતિ થયેલી કે પ્રભુના સાક્ષાત અલૌકિક દર્શન નેત્રોથી નથી થતા. એ તો પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયેલા હૃદયના અલૌકિક નેત્રોથી જ થાય છે. આવા અનેક ભગવદીઓના અનેક પ્રસંગો સ્મરણમાં આવે છે, પણ કેટલા કહીએ એનો પાર નથી. કૃપાનાથ, આપના જન્મ દિવસે કોઈક સોની વૈષ્ણવને આપે વચન આપ્યું હતું એવું સાંભળવામાં આવેલું. એ શી બાબત હતી? કલ્યાણ ભટ્ટ, અમારા દાદાભાઈ શ્રી ગોવિંદરાયજીના પૌત્ર શ્રી હરિરાયજીના એ સેવક સોની વૈષ્ણવ છે. દાદાભાઈ શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણ બાવા ઉપર અમને ખૂબ પ્રેમ રહ્યો છે. તેઓ અમારી પાસે જ મોટા થયા. તેમના પુત્ર શ્રી હરિરાયજી તો અમારે મન વ્યાજનો પણ વ્યાજ છે.
અમારા શ્રી વલ્લભકુળમાં એ તેજસ્વી હીરા છે. મેં જ એમને બ્રહ્મ સંબંધ આપ્યું છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી કાકાજીની પણ તેમના પર પૂર્ણ કૃપા છે. શ્રી હરિરાયજીના સેવક એ સોની વૈષ્ણવ જડાવના શ્રૃંગાર ખૂબ સુંદર સિદ્ધ કરે. મને મનોરથ થયો કે મારા જન્મ દિવસે શ્રીનાથજી બાવા માટે સોનાની જડાવની સુંદર કુલે સિદ્ધ કરાવું. તે સોની વૈષ્ણવે કુલે સિદ્ધ કરી આપી. શ્રીનાથજી બાવાએ ખૂબ પ્રેમથી અંગીકાર કરી. શ્રીનાથજી બાવાની પ્રસન્નતાના દર્શન કરી મને વિચાર થયો કે એ વૈષ્ણવ જે માગે તે તેને આપવું. અમારા શ્રી હરિરાયજી ચતુર શિરોમણી છે. એમણે પોતાના સેવક સોની વૈષ્ણવને પહેલેથી જ આજ્ઞા કરી હતી, તને કંઈ માગવાનું કહેવામાં આવે તો તું રૂપિયા ન માગીશ. તું માગીશ એટલા રૂપિયા તને હું આપીશ. પણ તું તેમની પાસે સંપ્રદાયના 50 અદકીના વર્ષો માગજે. તેણે શ્રી હરિરાયજીની આજ્ઞા પ્રમાણે સંપ્રદાયના 50 અદકીના વર્ષો માગ્યા. શ્રીનાથજી જયમી છું ને એટલે પ્રભુ હું ચમક્યો. આ બુદ્ધિ એની ન હોય, પણ એણે માગ્યું એટલે આપી દીધું. પૂછતા ખબર પડી કે શ્રી હરિરાયજીની આજ્ઞાથી તેણે માગ્યું હતું. સંપ્રદાય માટે આવો ભાવ સેવનાર સૌના પ્રત્યે ખૂબ સંતોષ થાય છે. પ્રસંગો તો અપરંપાર છે. કેટલા કહેવા એ પ્રશ્ન છે. કૃપાનાથ, અમે સાંભળ્યું છે કે આપને શ્રી મહાપ્રભુજીના સેવકો ઉપર એટલો બધો પ્રેમ છે કે આપે તેમની નામાવલી સંસ્કૃતમાં રચી છે અને હું નિત્ય આ સ્તોત્રપાઠ સાથે ભગવદ્ગીતાની નામાવલીનો પાઠ કરું છું. તમને સૌને પણ મારી એ જ આજ્ઞા છે. ફરી એકવાર અહીં કહે છે કે કૃપાનાથ, અમે સાંભળ્યું છે કે આપને શ્રી મહાપ્રભુજીના સેવકો ઉપર એટલો બધો પ્રેમ છે કે આપે તેમની નામાવલી સંસ્કૃતમાં રચી છે. તે સાચું? હા, અમારા સીતાચરણના એ સૌ ભગવદીઓ પ્રાતઃ સ્મરણીય છે. તેમનું નિત્ય સ્મરણ બની રહે તે માટે એ ભગવદીઓની નામાવલી રચી છે અને હું નિત્ય સ્તોત્ર પાઠ સાથે એ ભગવદીઓની નામાવલીનો પાઠ કરું છું. તમને સૌને પણ મારી એ જ આજ્ઞા છે કે તમે વૈષ્ણવો ઉપર અત્યંત પ્રેમ રાખજો. વૈષ્ણવોના કદી દોષ ન જોશો. આપણે તો એટલું જ વિચારવું કે વાકે મન કી વે જાને મેરે મન જગદીશ. એક બીજી વાત પણ ખાસ બતાવી દો. સૌ વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના જ સેવકો છે એવો ભાવ રાખવો. પછી તેમણે બ્રહ્મ સંબંધ અમારા શ્રી વલ્લભ કુળના કોઈ પણ પાસેથી કેમ ન લીધું હોય? કારણ કે અમે તો ગુરુદ્વાર છીએ. આ માર્ગમાં ગુરુ તો કેવળ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી જ છે. અમે તો કેવળ માધ્યમ છીએ. બાકી બ્રહ્મ સંબંધનું દાન શ્રી મહાપ્રભુજી જ કરે છે. વૈષ્ણવો, તમે કોના સેવકો છો, કોની પાસેથી બ્રહ્મ સંબંધ લીધું છે એ જરાય મહત્વનું નથી. તમે બ્રહ્મ સંબંધ લીધું છે અને શ્રી મહાપ્રભુજીના સેવક છો એ જ મહત્વનું છે. જો નાના નાના વાળા ઊભા કરી દઈશું તો આપણે જ આપણા માર્ગનું ગૌરવ ખંડિત કરી દઈશું. ધ્યાન આપજો. જો આપણે નાના નાના વાળા ઊભા કરી દઈશું તો આપણે જ આપણા માર્ગનું ગૌરવ ખંડિત કરી દઈશું. આવા ભેદભાવ ઊભા કરી અમારા પરિવારમાં પણ લૌકિક ભેદભાવ ઊભા ન કરાવશો. આપણે સૌ શ્રી વલ્લભના છીએ અને શ્રી વલ્લભના જ રહીએ. તે અતિ મહત્વનું છે. કૃપાનાથ, આજે આપે અમને વૈષ્ણવતાનો ઘણો જ સુંદર પાઠ શીખવ્યો. અમે આપને વચન આપીએ છીએ કે અમે આપના સેવકો છીએ.
એટલે આપની આજ્ઞા પ્રમાણે સૌ સેવકો આપની આજ્ઞા પ્રમાણે સૌ વૈષ્ણવો પ્રત્યે આવો સંભાવ રાખીશું અને અમારામાં કોઈ મતાંતર ઊભા ન થાય એની કાળજી પણ રાખીશું. શ્રી ગોકુલેશ પ્રભુ ઉત્થાપનનો સમય થવાથી અપરસમાં સ્નાન કરવા પધાર્યા. સૌ વૈષ્ણવો ત્યાંથી વિખેરાયા. ગુજરાતથી આવેલા કેટલાક વૈષ્ણવો 10-15ના ઝુંડમાં ભેગા થઈ ગયા. તેઓ અંદરો અંદર કહેવા લાગ્યા, આજે શ્રી ગુરુદેવે શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના સેવકોની સુંદર વાતો કહી, પણ અમે ગુજરાતમાં રહીને સાંભળ્યું છે કે આપશ્રીના પણ એવા જ કૃપાપાત્ર સેવકો છે. અમે તો પહેલી જ વાર ગોકુળ આવીએ છીએ, એ ભગવદીઓના દર્શન કર્યા નથી. એમના જો દર્શન થાય તો અધિક આનંદ આવી જાય. ટોળામાં ઉભેલા એક જાણકાર વૈષ્ણવે કહ્યું, શ્રી ગોકુળધામ તો કલ્પવૃક્ષ છે. તમે જે મનોરથ કરો ને તે અવશ્ય પરિપૂર્ણ થાય. ચાલો હું તમને શ્રી ગોકુલેશ પ્રભુના એવા કેટલાક કૃપાપાત્ર ભગવદીઓના દર્શન કરાવું. જુઓ, પહેલા દૂરથી દર્શન કરી લો, તેમના વિશે જાણી લો અને પછી પાસે જઈ તેમને ભગવત સ્મરણ કરજો અને નજીકથી દર્શન કરજો. કારણ ભગવદીઓનો સ્વભાવ છે કે તેઓ ભગવત ગુણગાન અને શ્રી વલ્લભના ગુણગાન સાંભળી પ્રસન્ન થાય છે, પણ કોઈ પોતાના ગુણગાન કરે તો તેમને મૂંઝવણ થાય છે, દુઃખ થાય. માટે ભગવદીઓની સન્મુખ તેમના ગુણગાન ગાવા એ ઉચિત નથી. જુઓ, પેલા વૃક્ષ નીચે ઊભા રહી હાથ લાંબા કરી કંઈક બતાવી રહ્યા છે ને, એ છે શ્રી ગોકુલેશ પ્રભુના પરમ કૃપાપાત્ર સેવક મોહનભાઈ. એમને સૌ ભાઈજીના નામે ઓળખે છે. તેમની 3 પેઢી શ્રી વલ્લભ સેવામાં તત્પર છે. તેમના દાદા પિતા રામજી શાહ મૂળ પાટણના પણ ભરૂચમાં વસેલા શ્રી ગુસાઈજીના સેવક હતા. રામજી શાહના પુત્ર નારાયણદાસ ખંભાતમાં શ્રી ગોકુલેશ પ્રભુના સેવક થયા. તેમને 5 પુત્રો હતા. સૌથી મોટા ત્રિકમભાઈએ શ્રી ગોકુલેશ પ્રભુ માટે પોતાનું તન મન ધન ન્યોછાવર કરી દીધેલું. ઉત્તમમાં ઉત્તમ ચંદ્રના વૃક્ષના લાકડા મંગાવી શ્રી ગોકુલેશ પ્રભુની સુખશૈયા અને સ્નાન કરવાની સાંગામાજી સિદ્ધ કરાવેલી. તેમજ 1.25 શેર સોનાના વજનનો થાળ બનાવી તેમાં શ્રી ગોકુલેશ પ્રભુને ભોજન કરાવેલું. એ પરિવારમાં ત્રિકમભાઈ અને તેમના 4 ભાઈઓ શ્રી ગોકુલેશ આસક્ત હતા. આ ત્રિકમભાઈના જ્યેષ્ઠ પુત્ર તે મોહનભાઈ. નારાયણદાસજી તેમના દાદા થાય એટલે સૌ વૈષ્ણવોના પણ એ દાદા બની ગયા. સૌ તેમને દાદા નારાયણજી ના નામે જ જાણે છે. મોહનભાઈને સૌ ભાઈજી કહીને બોલાવે છે. તેઓ આગ્રામાં વલંદાઓની કોઠીના મુખ્ય અધિકારી છે. શ્રી ગોકુલેશજીમાં એટલી પ્રીતિ અને આસક્તિ છે કે એક વખત તેઓ ઘોડે બેસી પોતાના ઘેરથી કચેરી જતા હતા. ત્યારે એક મુસલમાન ફકીરે સામે આવીને કહ્યું, શ્રી ગોકુલેશજી કે નામ પર કુછ દે દે. ત્યારે પોતાના પ્રાણ પ્રિય શ્રી ગોકુલેશ પ્રભુના નામનું સ્મરણ એમને સંભાળી હાથમાં પહેરેલા વજનદાર સોનાના 2 કડા મનોમન શ્રી ગુરુદેવને ન્યોછાવર કરી એ ફકીરને આપી દીધેલા. આગ્રામાં જહાંગીરે બનાવેલા બગીચામાં દુનિયાના શ્રેષ્ઠ ગુલાબ પાકે. તે તોડવાની સખત મનાઈ હોવા છતાં રાત્રે ચૂપકીરીથી તોડી લાવી તેમાંથી ઉત્તમ ગુલાબ જળ અને અત્તર બનાવી શ્રી ગોકુળ મોકલે છે. એક વખત તેમણે વિલાયતથી દ્રાક્ષની એક પેટી મંગાવેલી. રસ્તામાં મોટા ભાગની દ્રાક્ષ ખરાબ થઈ ગઈ, પણ જે ઉત્તમ દ્રાક્ષ બચી તે શ્રી પ્રભુને અંગીકાર કરવા ગોકુળમાં લઈ આવ્યા. તેમાંથી શ્રી ગોકુલેશ પ્રભુ એક દાણો આરોગ્યા. ત્યારે તેમણે કહ્યું, આપની પ્રસન્નતાથી મારું દ્રવ્ય અને હું ધન્ય બની ગયા. તેઓ દર રવિવારે આગ્રાથી ગોકુળ આવે અને સોમવારે વહેલી સવારે આગ્રા પાછા જાય. એ મોહનભાઈના દર્શન કરશો એટલે તમને અત્યંત આનંદ થશે. બીજી બાજુ પેલા વૈષ્ણવ બહેન કેસરી સાડીમાં શોભે છે. એ કપડવંજના બહેન રાજ છે. દર્શન કરવા જેવા વૈષ્ણવ છે. સામે વૃક્ષ નીચે વૈષ્ણવોની મંડળી વચ્ચે બેઠા છે અને ભગવદ વાર્તા કરી રહ્યા છે. તે વ્યારાવાળા ગોપાળભાઈ છે.
શ્રી ગોકુલેશજીના સ્વરૂપમાં આસક્ત બની અનેક ઉત્તમ ગ્રંથોની એમણે રચના કરેલી છે. વાલા વૈષ્ણવો, હમણાં જ આપણે મન પ્રબોધ ગ્રંથનું થોડુંક જોયું હતું. એ જ આ ગોપાળદાસભાઈ વ્યારાવાળા, કૃષ્ણદાસ પંચોલી અને કલ્યાણ ભટ્ટને તો તમે શ્રી ગોકુલેશ પ્રભુની સન્મુખમાં જ સાંભળ્યા છે અને જોયા છે. આટલા વૈષ્ણવોને તમે જરૂર મળજો. બાકી તો અત્રે પધારેલા સૌ વૈષ્ણવોને એકવાર હાથ જોડી અવશ્ય ભગવત સ્મરણ કરજો, કારણ કે એમના નેત્રોમાં, એમની જીભ પર, એમના હૃદયમાં શ્રી ગોકુલેશજી જ બિરાજે છે. આ રીતે શ્રી ગોકુલેશ પ્રભુને ભગવદીઓમાં આવી આસક્તિ છે. પંચોલીજીએ પ્રશ્ન કર્યો તો તેના જવાબમાં આપણને કેટલું સુંદર સમજવા મળ્યું કે ભગવદીઓમાં કેવો ભાવ રાખવો જોઈએ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગોકુલેશ પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે અહીં જે વૈષ્ણવોનો ભાવ દર્શાવ્યો છે, ભગવદીઓનું સ્વરૂપ સમજાવ્યું છે, એ સ્વરૂપને અમે અમારા આત્મપટલ પર ધારણ કરીએ એવી કૃપા કરો. જય જય શ્રી ગોકુલેશ. જય શ્રી કૃષ્ણ.